મોર્નિંગ મિત્રો. તો ઘણા લાંબા સમય અંતર પછી મને મારો પરમ મિત્ર મળ્યો. જો આને તમે બહુ પહેલાં જોતા હતા, હવે મને ભૂલી ગયો હાવ એટલે હાવ આમાં દેખાતું જ નથી. આજ તો એવું બન્યું કે મારું ઘર જ ભૂલાઈ ગયું. મારા ઘરના એટલું બધું ભૂલી ગયો તો મને અલગ વિચારમાં હતો. વિચાર બહુ અલગ કરે એટલે મને ભૂલી ગયો છે. પણ એનું કામ પડ્યું છે. અમારે ટુર્નામેન્ટ ચાલે તો ટ્રોફી લેવા જવાની છે અને આ ક્રિકેટનો બહુ મોટો રસિયો છે. આને બધી જ ખબર હોય ક્યાં ટ્રોફી મળે, શું મળે. ચાળા કેરમાં ખોટા ચાળા બધે હા બસ એમ. હવે ટ્રોફી લઈ આવી તો લેવા ગયા હતા અમે ટ્રોફી, પણ ટ્રોફીનો તો કંઈ મેળ પડ્યો. હા જ્યારે જ્યારે મારી હારે હોય ને કે કામ થતું નથી એટલે ચા હાથમાં આવી છે. લગ્ન તો થઈ ગયા કરવાના છે એટલે હા એ કામ સારું ક્ષણીએ કરાવ્યું છે. લગ્ન કરી દીધા મને એટલે કરવા દે એમ. ચા પી છૂટા પડીએ બીજું શું હવે. ગુડ મોર્નિંગ. તો સવારમાં બધા ઉઠીને ફાર્મ હાઉસ જવા નીકળી ગયા છે. આજે ફૂલ ફેમિલી સાથે જઈએ છીએ એટલે બધા ફેમિલી છે. ફઈની બધાય, બાપુજીની બધાય હમણાં બધા મળીએ અને બધા આરે મોજ કરીએ. ફાર્મ હાઉસ ઉપર પહોંચી ગયા. જુઓ તમે નીરવભાઈ ને બધાય, પપ્પા ને બાપુજીની બધાય જો અહીંયા મોજ કરે છે. અને મેન હોલમાં બધાય જો ફૂલ મોજ છે બધાય. જો આને લાવવા નહોતા પણ તો લઈ આવ્યા છે. આમ જો નહીં તમે કાંઈ નથી એક્ઝિસ્ટ જ નથી કરતા. આ બધા મોજ કરે છે. આ પણ છોકરો બી ગયો, છોકરા બી ગયા છે. છોકરા છોકરાને બીવડાવે છે બાપા. આ તો ઓલા મોજ આવે જો. હાલે યાર છે વાલા મંદિર જલ્દી આય. આ જો 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 એ જો અડાર પગડાર જો બસ આટલું જ છે. જો અડાર બસ આટલું જ છે. જો મૂકી દેવાય આલે નીરવ જલ્દી થાય. મોજ આવી ગઈ મોજ. હા જો હવે આવ્યા ઓરિજિનલ જો લોકો આવ્યા છે. જો તમે બધા પુલમાં આવી ગયા છે. ફૂલ નાવ મોજ જ મોજ છે. જુઓ તમે હજુ તો આવ્યા છે કે બધાને ભૂખ લાગી ગઈ છે. જો ફૂલ મોજ કરે છે બધા. આ ભાઈ ઓલા બે હતા આને એને દુબાડ્યો. એમને વોટરપ્રૂફ નું ટેસ્ટિંગ હાલતું હતું. વોટરપ્રૂફ નું નીરવ અંદર જતો. નીરવ એકવાર અંદર. નીરવ અંદર એકવાર લે જલ્દી. હવે તું જા અંદર. તો અત્યારે મસ્ત પુલમાંથી બહાર આવ્યા અને ફૂલ એક્ટિવિટી જ કરવાની નીરવ કે આપણે. આ જોવો તમે ક્રિકેટ હવે આ બેટ દડો કાઢી દીધો. જુઓ તમે હવે બેટ દડો ફૂટવાનો છે આજે. જો ફૂલ બાકાજી બોલાવાની છે આજે. આજનો દી મોજ કરી લેવાની છે. ખાલી મોજ. ભણો જો કેટલી મોજું મારે. જો છોકરો કે ભલે આમ બેઠો અને છોકરો જો અહીંયા બેઠો છે એ કે એ ભલે બેઠો આપણે મોજું મારે. તારે તો શેરવાની જ છે. મારે છે જો બરોબર. ચાલો આ બધાએ અંચાઈ કરીને મને છઠ્ઠો કરી દીધો છે આજે. આ ભણાનું પ્લાનિંગ છે બધું ભણાનું ની બધાનું. અને આનું આને વાહે નંબર મેં કહેતા આ બોયલો છે. આને મને છેલ્લો રાખવાની પહેલો છે પણ હવે હું આ બધામાં આગળ વધીને પહેલો હું થઈ જઈશ. હવે તપી કે જગ્યાથી આવડ છે ભણા બોલિંગ સારી કરશે. જો કાંઈ કર્યું છે હા બસ એમ 5 કામ પહેલા બોલે ખેલ ખતમ કરાય. નાઈને બધાને બહુ ભૂખ લાગી છે તો બધા જમવા બેસી ગયા. જો દાલ બાટી છે, ટમેટા, ઓનિયન, લાડવા, લસણની ચટણી, છાશ. જુઓ તમે નીરવ ખાજો ભાઈ. એ તો ચાલુ નથી તો વાંધો નહીં. જો બધા જમવા બેસી ગયા. માણસ સ્વામિનારાયણ છે. મેન માણસ વચ્ચે બેસી ગયા. જો હાલો જમવા. ક્યારના ચા કરતા હતા. કોઈ ચા બનાવતો નતું. છેલ્લે વિશાલ ને એમ બધા આવ્યા. નીરવ જો શું કર્યું તું
અમારા બધાના મગજ ભેગા છે એક ડોક્ટર સાહેબ આરે છે ભાણો છે આ ભાઈ હોશિયાર છે બાકી બધા જેને પેલા કાવો પીવો ઈ કાવો કાવો પછી એના માટે આ તો કાલા ખટ્ટા રસ લાગે છે નીરવ કાલા ખટ્ટા બનાવ્યું તો પેપ્સી ભરવાની છે કોફી નો એવું કા આ ગેસ બંધ છે અને આ ઉકાળે છે ગેસ આ કર ચાલુ ઈ નહીં ભાણો દાનો તો આ છોકરાને ચા બનાવવા આપો ને ડોલી ચાય વાલા અડધી બહાર ડોલી ડોલી ચાય ડોલી ચા જો સાટા વિડાઈ જો પૂછવા અમને ચા બનાવવા નહીં આપવાની નકર આ બધું થાય બીજી વાર હવે નાની થા જીણી બરાબર આટલી ચા બનાવી પીએ કોણ હવે લાય એ બસ તો જોવો તમને પરસ્યો એટલો બધો વળી ગયો છે ડાયરેક્ટ તો દૂધ પીવું પાછા. અડધી કલાકથી ચા બનાવી છે અમે અડધી કલાકથી આટલો પરસ્યો બની ગયો છે ચા નથી બની રહી ઉકળતી જ નથી ઉકળતી જ બેમાં બનાવી જો બેમાં આ છે કારીગર આ તો ડાયરેક્ટ દૂધ ડાયરેક્ટ દૂધ પાણો એમ મસ્ત મજાની ચા બનાવી છે જો એક નંબર ચા મેં બનાવી છે થેન્ક યુ કહેજો બધાય મને હા આપણે જો નાસ્તા પૂરા બેસી ગયા કાંઈ બોલતા નથી ચા ભરતાય નથી આ બધા પણ રોદાર હાલો પાપડી ને બિસ્કિટ ને બધું ખાવા જો બધાય નાય તો ફ્રી થઈને જો ગજબમ બેસો આવી ગયા છે પોતાની વાતો કરે છે બધા જો મજા જ મજા પણ હવે થોડોક જવાનો સમય થઈ ગયો છે ને આ એન્ટરટેનમેન્ટ કરાવે છે બધાને જો મજા કરીને ભણા આજે ફૂલ હાલો હવે જમી નાખશું ફરી વાર ખીચડી ખીચડી કેલ કરી નાખવી ખીચડી મંચુરિયન તો અત્યારે પ્રેમવતીમાં જમવા આવ્યા હતા જુઓ તમે ફૂલ ટ્રાફિક છે અત્યારે કારણ કે અહીંયા આજે સન્ડે છે એટલે ફૂલ ટ્રાફિક છે વારો આવે એમાંથી લાઈન જુઓ તમે ફૂલ લાઈન છે ભાણા હાલો ભાણા ઉભા નથી આવી પેલા જવું છે ને આપણે વારો આવે એમ છે ને નહીં શું કરશું જઈએ હાલો તો ભૂખા આજે ઉપવાસ છે. ઉપવાસ છે મારે ઉપવાસ છે આજે તો ફાર્મ હાઉસમાંથી ઘરે પહોંચ્યો ને મસ્ત ફ્રેશ થઈને ડાયરેક્ટ ટુર્નામેન્ટમાં જવા નીકળી ગયો છું કારણ કે અમે ક્વોલિફાયર 1 માં આવી ગયા છે અમારી મેચ છે 10 સેકન્ડનો ટાઈમ છે 9:30 ભાઈ ચા પીવે છે હું ઓર્ગેનાઇઝર છું ઓર્ગેનાઇઝર એટલે મારે પહોંચવું પડે વાપસ. અને સમજાવો થોડું ટોસ બોસ કરવાનો આ જલ્દી પી આવે બધું રિક્ષા લઈને બધી વખતે મોડું કરવાળો માણસ આ છે અમારે પણ કાંઈ નહીં ફ્રેન્ડ્સ એટલે હારે રાખવો પડે છે સૌથી વધુ હા કાંઈ નહીં જલ્દી પહોંચીએ ને તમને બતાવે કોણ જીતે ને કોણ હારે તો ફાઇનલમાં તો નથી આવ્યા પણ સેમી ફાઇનલ હતી ક્વોલિફાયર પરફોર્મન્સ તો હાવ 0 જેવું જ રહ્યું છે બધાનું ટીમનું એટલે હારી ગયા છે એટલે ઉદાસ બહુ છે મોઢું છુપાવવા જેવી વાત નથી આ સાચી વાત છે કાંઈ નહીં નેક્સ્ટ યર કમબેક કરશું આપણું આરસીબી જેવું જ થઈ ગયું છે કાતું 18 વર્ષ સુધી આપણે નહીં જીતી આવી આ બીજી સિઝન હતી ફિક્સ છે અમારું ક્વોલિફાયરમાં હારી જવાનું હવે નેક્સ્ટ ટાઈમ પાછું આપણે થોડુંક ઇમ્પ્રૂવ કરશું અમારી ટીમમાં પાછું એક વાંધો છે કેપ્ટન એક નથી 11 કેપ્ટન છે એટલે સમજી જાઓ તમે કોનું ચાલન કોનું નહીં બરોબર ને બાપુ એક નંબર સાચી વાત છે આ બધું હવે થાય છે જોઈએ હાલો જે થાય ગુડ મોર્નિંગ કાલે રાતે મેચ હારી ગયા છે ક્વોલિફાયરમાં હારીને બહાર નીકળી ગયા છે ફાઇનલમાં આવ્યા નથી એ અમારી જ ભૂલના લીધે એવું નથી કે હાર્ડ લક ને બેટર લક નેક્સ્ટ ટાઈમ ને એવું કાંઈ અમારી જ ભૂલના લીધે હાર્યા છે હવે નેક્સ્ટ ટાઈમ અમે મહેનત કરશું એક અમારી કંપનીની ટુર્નામેન્ટ હતી એટલે કે મેચ ઓર્ગેનાઇઝ કરી હતી અને હું કરતો રહું છું આવું બધું એટલે હું મજા આવે કાંઈ નહીં વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો બાકી મોજ કરતા રહેજો બાય બાય